गुजरात की मशहूर लोक गायिका किंजल रबारी एक बार फिर चर्चा में आ गई। इस बार उनका कोई गाना नहीं है बल्कि उनकी शादी है। जानकारी के अनुसार किंजल रबारी ने अशोक चौधरी के साथ प्रेम विवाह किया। बताया जा रहा है कि यह अंतर जातीय शादी है, जिसके बाद कुछ जगहों पर विवाद और चर्चा शुरू हो गई। इस पूरे मामले को लेकर किंजल रबारी ने खुद एक वीडियो जारी किया। वीडियो में उन्होंने कहा है कि दोनों बालिग हैं और अपनी मर्जी से फैसला लिया है। उन्होंने रबारी समाज से अपील करते हुए कहा है कि इस रिश्ते को लेकर किसी तरह का विवाद न किया जाए और उनके फैसले को समझा जाए। जिस तरह से किंजल रबारी गुजरात की जानी मानी लोक गायिका हैं और उनके गाने लाखों लोग पसंद करते हैं, उनकी इस शादी के बाद सोशल मीडिया पर भी लोगों की अलग अलग प्रतिक्रियाएं देखने को मिल रही है। कुछ लोग उनके फैसले को समर्थन कर रहे हैं और कुछ लोग इस पर सवाल उठा रहे हैं। पहले इस वीडियो को देखिए। जय माताजी, जय દ્વારકાધીશ। કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે। મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું। છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું, બરાબર। તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાવું છું। જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું, બરાબર। અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળા લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું। તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું। આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે। જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ। તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે, સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે। બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની છું અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે। અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ। અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે, તો એના પર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી। जय माता जी, जय દ્વારકાધીશ। बड़ा सवाल यह उठता है कि क्या आज के समय में अंतरजातीय विवाह को समाज में स्वीकार किया जाना चाहिए या नहीं। अपनी राय कमेंट में जरूर दी।